હેલો ફ્રેન્ડ્સ, ધર્મા પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો ખૂબ જ મહત્વનો ટોપિક છે અર્બન ફ્લડિંગ। દેશમાં મોટાભાગના જે મોટા શહેરો છે, મેટ્રોપોલિટન એરિયા છે, ત્યાં ચોમાસાની ઋતુ દરમિયાન અર્બન ફ્લડિંગની સમસ્યા દર વર્ષે જોવા મળે છે। એના પાછળ કયા કયા કારણો જવાબદાર છે, શું કરી શકાય, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કેવી ભલામણો કરવામાં આવેલી છે વગેરે બાબતોની વિગતવાર ટુ ધ પોઈન્ટ ચર્ચા કરવાની છે। પહેલા અર્બન ફ્લડિંગની વ્યાખ્યા એટલે શું એ આપણે સમજવું પડે। અર્બન ફ્લડિંગ એટલે એવી ઘટના કે જેમાં શહેરી વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમ બ્લોક થઈ જાય, એટલે કે ડ્રેનેજ સિસ્ટમ પાણીનો નિકાલ કરવા માટે અસક્ષમ બને અને શહેરી વિસ્તારના દરેક વિસ્તારમાં પાણી ભરાઈ જાય, તો આવી ઘટનાને કહેવાય અર્બન ફ્લડિંગ। આની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે। સામાન્ય રીતે ચર્ચા કરીએ તો ખ્યાલ આવે કે દેશની અત્યારે 31% આસપાસ વસ્તી શહેરી વિસ્તારમાં છે અને દર વર્ષે આ ટકાવારીમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે એરિયા સીમિત છે। પરિણામે જે આપણું જે બાંધકામ હશે એ એકદમ ડેન્સ થશે તો સ્વાભાવિક વસ્તુ છે કે જે ડ્રેનેજ સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ એ ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવતું નથી। બીજું કે જે વોટરશેડ એરિયા હોય એ હવે એન્ક્રોચ થઈ રહ્યા છે, એને કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી। આ ઉપરાંત ઘણા શહેરોમાં પહેલા મોટા મોટા તળાવો હતા પણ આજે એ તળાવ લુપ્ત થઈ રહ્યા છે। આ બધા જ કારણો અર્બન ફ્લડિંગ માટે જવાબદાર છે। હવે અર્બન ફ્લડિંગ માટે બીજા કયા કયા કારકો જવાબદાર હોઈ શકે? 3 થી 4 કારકો છે, તે પૈકીનું એક છે મીટિયોલોજિકલ ફેક્ટર્સ। હવે મીટિયોલોજિકલ ફેક્ટર્સ એટલે શું? જે વેધર આધારિત કારકો આપણે કહી શકાય। પહેલું છે હેવી રેનફોલ, એટલે કે વધારે પડતો વરસાદ પડી જવો તો પણ અર્બન ફ્લડિંગની સમસ્યા ઉત્પન્ન થઈ શકે। ખાસ કરીને દરિયાકાંઠાવાળા વિસ્તારમાં છે ત્યાં ચક્રવાતોની સમસ્યા રહેલી છે, જ્યારે ઓક્ટોબર નવેમ્બરના સમયગાળામાં દરિયાકાંઠાના જે રાજ્ય વિસ્તારો છે તેમાં ચક્રવાતો સામાન્ય રીતે આવતા હોય છે, જેમ કે પશ્ચિમ બંગાળ છે, ઓડિશા છે, આંધ્રપ્રદેશ, તમિલનાડુ। દેશના આ રાજ્યોમાં સાયક્લોનની સિચ્યુએશન જોવા મળે છે। આવી કન્ડિશનમાં દરિયાકાંઠે આવેલા શહેરોમાં પણ અર્બન ફ્લડિંગ જોવા મળે છે। ઘણી વખત સ્મોલ સ્કેલ સ્ટોર્મ પણ જવાબદાર હોય। ક્લાઉડ બર્સ્ટ એટલે કે વાદળ ફાટવું, એક જ સાથે 30 થી 40 અથવા 25 થી 30 ઇંચ વરસાદ પડી જવો, તો સ્વાભાવિક વસ્તુ છે કે ડ્રેનેજ સિસ્ટમ એટલી સક્ષમ હોય નહીં, પાણીનો નિકાલ થઈ શકે નહીં, તો અર્બન ફ્લડિંગની સમસ્યા ઉત્પન્ન થાય। બીજું હાઇડ્રોલોજિકલ ફેક્ટર ક્યાં ક્યાં છે, તો આપણે આ બે પોઈન્ટને ખાસ સમજવા જોઈએ। હાઇડ્રોલોજિકલ ફેક્ટરમાં એ રીતની ભૂમિકા ભજવાતી હોય છે કે ઘણી વખત શહેરી વિસ્તાર નીચાણવાળા વિસ્તારમાં હોય અને આસપાસનો વિસ્તાર હોય સામાન્ય રીતે શહેર કરતાં ઊંચાણવાળો વિસ્તાર હોય, તો શું થાય કે આ વિસ્તારમાં એટલે કે ઉપરવાસમાં જો વધારે વરસાદ પડશે તો આ બધું પાણી શહેરી વિસ્તારમાં આવવાનું છે, આ સાઈડથી પણ શહેરી વિસ્તારમાં આવવાનું છે। તો ઘણી વખત હાઇડ્રોલોજિકલ ફેક્ટર પણ આ રીતનું અર્બન ફ્લડિંગ કરાવતું હોય છે। સ્વાભાવિક વસ્તુ છે કે પાણી બધું રન ઓફ થઈને નીચે આવશે તો શહેરી વિસ્તારમાં પાણીનો ભરાવો થશે। ઘણીવાર એવું પણ બને કે જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ભરતી આવતી હોય, દિવસમાં 2 વખત ભરતી અને 2 વખત ઓટ આવે, તો સ્વાભાવિક વસ્તુ છે કે પાણીનું સ્તર ઊંચું આવશે। તો આ જે શહેરી વિસ્તાર છે, શહેરી વિસ્તારની ગટરનો જે પાણીનો નિકાલ થતો હોય સમુદ્ર વિસ્તારમાં, ભરતીને કારણે સમુદ્રનું સ્તર ઊંચું આવી જશે, પાણીનું સ્તર ઊંચું આવી જશે, તો આ ડ્રેનેજ સિસ્ટમને બ્લોક કરી દેશે, એટલે કે ડ્રેનેજ સિસ્ટમમાંથી ગટર દ્વારા જે પાણીનો નિકાલ થાય છે સમુદ્રમાં એ થશે નહીં। એને કારણે પણ જો ઉપરવાસમાં વધારે વરસાદ પડે તો અર્બન ફ્લડિંગની સમસ્યા ઉત્પન્ન થાય છે। ત્રીજું છે હ્યુમન ફેક્ટર્સ, એટલે કે માનવી પ્રવૃત્તિઓ કઈ રીતના જવાબદાર છે એની પણ આપણે વિગતવાર ચર્ચા કરીએ। પહેલી વાત કરીએ લેન્ડ યુઝ ચેન્જ। આપણને ખ્યાલ છે કે અત્યારે આપણે જે જમીનનો ઉપયોગ કરીએ છીએ એ અત્યારે ઇકો ફ્રેન્ડલી તરીકે કરતા નથી। માનો કે કૃષિની વાત કરીએ તો કૃષિમાં રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓ છાંટવામાં આવે છે, એને કારણે શું થાય છે, જમીન એસિડિક બને છે અથવા જમીનની ફળદ્રુપતા ઘટે છે। જમીનની ફળદ્રુપતા ઘટે તો સ્વાભાવિક વસ્તુ છે કે જમીનનું જે ઉપલું લેયર હોય એ કડક થઈ જાય તો જ્યારે વરસાદ પડે તો એ પાણી જમીનમાં ડ્રેનેજ થાય નહીં, એટલે કે પરકોલેશન થાય નહીં, તો બધું જ પાણી ક્યાં થવાનું છે, રન ઓફ થવાનું છે। તો જે નીચાણવાળા એરિયામાં પાણી ભરાશે, જો એ વિસ્તારમાં શહેર હશે તો ત્યાં પણ પાણીનો ભરાવો થશે અને અર્બન ફ્લડિંગ થાય છે। બીજું શહેરી વિસ્તારની વાત કરીએ, અર્બનાઇઝેશનની વાત કરીએ તો કોન્ક્રીટના જંગલો, કોન્ક્રીટના રસ્તાઓ બન્યા છે, સરફેસ એકદમ સીલ થઈ ગઈ છે, એને કારણે પાણી જમીનમાં ઉતરતું નથી। આ ઉપરાંત ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં મોટી નદીઓ પસાર થાય છે, એની બંને વિસ્તારમાં ફ્લડ પ્લેન એરિયા આવેલો હોય છે, જેમ કે આ નદી છે તો એની બંને વિસ્તારમાં ફ્લડ પ્લેન એરિયા આવેલો હોય છે। ફ્લડ પ્લેન એટલે કે જ્યારે નદી પોતાની કેપેસિટીથી આઉટર થઈને વહેતી હોય ત્યારે નદીનું પાણી આ વિસ્તારમાં પણ પહોંચી શકે છે
અને અહીંયા ફ્લડ પ્લેન એરિયા કહેવાય. તો આ વિસ્તારમાં જો હવે આપણે બાંધકામ કરવામાં આવશે અને ભવિષ્યમાં વધારે વરસાદ પડે તો સ્વાભાવિક વસ્તુ છે કે આ વિસ્તારમાં બાંધકામને અસર થશે. ખાસ કરીને આ એક્ઝામ્પલ તમારે જોવું હોય તો દેશમાં ઉત્તરાખંડમાં જોવા મળે છે. ઉત્તરાખંડમાં જે પૂર આવે છે એનું કારણ અર્બન ફ્લડ પ્લેન એરિયામાં બાંધકામ છે. આ ઉપરાંત ડિફોરેસ્ટેશન પણ જવાબદાર છે. જેટલા જંગલો વધુ વાવશું, જેટલા વૃક્ષો વધારે વાવેતર કરશું, એટલું અર્બન ફ્લડિંગ ઘટશે અથવા તો ફ્લડિંગ ઘટશે. કારણ કે વૃક્ષની એક ક્ષમતા હોય છે કે પાણીનું વધારેમાં વધારે જમીનમાં શોષણ કરી શકે. પરંતુ આપણે તો ડિફોરેસ્ટેશન કરી રહ્યા છીએ, વૃક્ષ છેદન કરી રહ્યા છીએ, એટલે અર્બન ફ્લડિંગની સમસ્યાઓ ઉત્પન્ન થવાની જ છે. ત્રીજી વાત કરીએ, નોન મેન્ટેનન્સ ઓફ ફ્લડ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. દર વર્ષે આપણે શહેરી વિસ્તારમાં ગટર વ્યવસ્થાને સાફ કરતા નથી. એમાં પ્લાસ્ટિક, એમાં કચરો, એમાં રેતીઓ ભરાઈ જાય છે, જેને કારણે ડ્રેનેજ સિસ્ટમ બ્લોક થઈ જાય છે. તો આ ઇનએફિશિયન્સીને પણ આપણે હવે એફિશિયન્ટ બનાવવું પડશે, મેનેજમેન્ટ પ્રોપર કરવું પડશે. મોટાભાગના શહેરોનું પ્લાનિંગ જોઈએ તો પુઅર અર્બન પ્લાનિંગ પ્રકારનું છે, એટલે કે એકદમ નબળું છે, વીક છે. જે ડ્રેનેજ સિસ્ટમ છે એ પણ ખૂબ સાંકડી છે, એટલે કે શહેરી વિસ્તાર વધતું જાય છે. પાણીનો નિકાલ કરવો પણ કેપેસિટી વધારવી જોઈએ, પણ જે જૂની ડ્રેનેજ સિસ્ટમ છે એ સાંકડી છે, પરિણામે પાણીનો નિકાલ કરી શકતી નથી. ઘણી વખત પ્લાસ્ટિકને કારણે પણ ડ્રેનેજ સિસ્ટમ ચોક થઈ જાય છે. તો બધા જ ફેક્ટરો એવા છે કે જેને હ્યુમન ફેક્ટર કહી શકાય અને અર્બન ફ્લડિંગ માટે જવાબદાર છે. અર્બન ફ્લડિંગને કારણે શું અસર ઉત્પન્ન થઈ શકે એનો આપણે અભ્યાસ હવે કરીએ. પહેલી જ વસ્તુ છે કે જ્યારે શહેરી વિસ્તારમાં વધારે વરસાદ પડશે તો સ્વાભાવિક વસ્તુ છે કે ત્યાંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને નુકસાન થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે ટ્રાન્સપોર્ટ આવી શકે, પાવર આવી શકે, ઇલેક્ટ્રિસિટી આવી શકે, જાહેર બાંધકામો આવી શકે, પ્રાઇવેટ બાંધકામો હોઈ શકે. આ તમામ વસ્તુઓને નુકસાન થાય છે. આ પહેલું ઇમ્પેક્ટ છે. બીજું કે લોસ ઓફ પ્રોપર્ટી એન્ડ લાઈફ. આ બંને વસ્તુને નુકસાન થશે. ત્રીજું કે જ્યારે અર્બન ફ્લડિંગ આવે છે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની પણ સંભાવના વધી જાય છે. ખાસ કરીને જે વોટર બોર્ન ડિઝીઝ છે, એટલે કે પ્રદૂષિત પાણીને કારણે ફેલાતા જે રોગચાળો છે એમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત વોટર ક્વોલિટી પણ બગડે છે, કારણ કે અર્બન ફ્લડિંગ આવશે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જો પાણીનો પ્રોપર નિકાલ નહીં થાય તો તેમાં લોકો કચરો નાખશે, ગટરનું પાણી બહાર આવશે તો પાણીની ગુણવત્તા પણ બગડે છે અને આ કનેક્શન રોગચાળા સાથે પણ સંકળાયેલું છે. ઇકોનોમિક લોસસ થાય, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ઘટી જશે, સપ્લાય ચેનને અસર થશે, કાચો માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકશું નહીં. આ વગેરે બાબતો ઇમ્પેક્ટ કહી શકાય. જે નીચાણવાળા વિસ્તારમાં લોકો રહે છે એને પોતાની સંપત્તિ, ઘર વખરી, પશુપાલન કરતા હોય તો પશુઓને છોડીને ઉપરવાળા વિસ્તારમાં જવું પડશે. પરિણામે એના જીવનું જોખમ પણ વધી જાય છે. ઘણી વખત શોર્ટ સર્કિટ થાય છે, કારણ કે જ્યારે તાર પડે તો એ પાણીમાં પડશે તો પાણીના કારણે એમાં શોર્ટ સર્કિટ થશે, એમાં પણ જીવનું જોખમ વધી જાય છે. તો આ બધી હતી અર્બન ફ્લડિંગની ઇમ્પેક્ટ. તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટે એક જુગાડ કર્યો છે. ઘણી બધી રેકમેન્ડેશન આપેલી છે કે અર્બન ફ્લડિંગને નિવારવા માટે કેવા પગલાં લેવા જોઈએ. તો એની હવે આપણે ચર્ચા કરીએ. પહેલી વસ્તુ એવું કીધી છે કે દરેક શહેરી વિસ્તારમાં, એટલે કે અર્બન એરિયામાં એક નેટવર્ક હોવું જોઈએ. કેવું નેટવર્ક? તો કે નેશનલ હાઇડ્રો મીટિયોરોલોજીકલ નેટવર્ક. આનું કામ શું હશે કે જો ભવિષ્યમાં અથવા ટૂંકા વિસ્તારમાં વધારે વરસાદ પડવાની સંભાવના હોય તો આગોતરી જ આપણને માહિતી આપી દે, અર્લી વોર્નિંગ આપી દે. તો આ પ્રકારની વ્યવસ્થા કરી શકાય. બીજું કે દરેક નાના નાના શહેરોમાં એક એવું લોકલ નેટવર્ક ઊભું કરવું કે જે રિયલ ટાઈમ રેઇનફોલ ડેટા કલેક્શન કરી શકે. ત્રીજું, આપણે એવા પ્રોટોકોલ ડેવલપ કરવાના છે કે જેમાં સાચી અને સચોટ વરસાદની આગાહી કરી શકાય. પણ આ પ્રોટોકોલ કેવી રીતે ડેવલપ થશે? તો કે શહેરી વિસ્તારની આસપાસ આવેલા જે વોટરશેડ એરિયા હોય એનો પહેલાં અભ્યાસ કરવો પડશે, ત્યારબાદ ગાઈડલાઈન બનાવવી પડશે, એની ઉપર કન્સલ્ટેશન કરી અને એક પ્રોટોકોલ ડેવલપ કરવો જોઈએ. ત્રીજું, પ્રી મોન્સૂન ડિસિલ્ટિંગ પણ કરવું જોઈએ. અગાઉ આપણે જોઈ ગયા એ પ્રમાણે જ્યારે વરસાદનું સિઝન શરૂ થાય ત્યારે ગટર વ્યવસ્થા સાફ સફાઈ કરવી જોઈએ, ડ્રેનેજ સિસ્ટમને સ્ટ્રોંગ કરવી જોઈએ, જરૂર પડે તો ડ્રેનેજ સિસ્ટમને પહોળી પણ કરવી જોઈએ. આ વગેરે પગલાઓ આપણે લઈ શકાય. આ ઉપરાંત આપણે શહેરી વિસ્તારમાં અત્યારે જે નવા ટીપી પ્લાન સ્થપાય છે, ટીપી પ્લાન એટલે ટાઉન પ્લાનિંગ. તો ટાઉન પ્લાનિંગમાં આપણે પબ્લિક પાર્ક્સ બનાવીએ છીએ, તો દરેક પબ્લિક પાર્ક્સની સાથે સાથે એક રેઇન ગાર્ડન પણ બનાવવો જોઈએ. એટલે કે વધારે વરસાદ પડે તો આ રેઇન ગાર્ડનમાં પાણી બધું સમાઈ જાય. આ ઉપરાંત આપણે સૌથી નબળા પડતા હોય, સૌથી વીક રહેતા હોય તો એ ક્ષેત્ર છે રિસર્ચ ક્ષેત્ર. આપણે સંશોધન પાછળ વધારે ખર્ચો કરતા નથી, પરંતુ હવે આપણે સંશોધન પાછળ પણ વધારે નાણાં ખર્ચવા પડશે. એ સંશોધન કયા એરિયામાં કરવાનું છે?
તો કે પહેલાં આપણે જોખમને ઓળખવાનું છે, રિસ્ક આઈડેન્ટિફિકેશન, ત્યારબાદ રિસ્ક પુલિંગ કરવાનું છે અને જોખમને ટ્રાન્સફર કરવાનું છે અથવા તો જોખમને ઘટાડવાનું છે, જેથી કરીને અર્બન ફ્લડિંગની ઇમ્પેક્ટ મિનિમમ માત્રામાં થાય. આ ઉપરાંત આપણે જે જોખમને ગણીએ છીએ એ જોખમ બંને પ્રકારનું હોવું જોઈએ. ફક્ત માનવજાત એટલે કે લોકો પૂરતું જ ન હોવું જોઈએ, પણ જે પ્રોપર્ટી છે, પબ્લિક પ્રોપર્ટી છે, આ પબ્લિક પ્રોપર્ટીને પણ આપણે બચાવવાની છે. હવે આપણને ખ્યાલ છે કે શહેરી વિસ્તારમાં જો મોટા પ્રોજેક્ટ સ્થાપાય તો એના માટે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ પણ કરવાનું હોય છે. તો એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જ્યારે કરીએ ત્યારે વોટર ડ્રેનેજ મુદ્દાને પણ ધ્યાનમાં લેવો જોઈએ, એની સાથે એ મુદ્દાની પણ ચર્ચા કરવી જોઈએ, જેથી કરીને એ વિસ્તારમાં ભવિષ્યમાં અર્બન ફ્લડિંગની સમસ્યા ન રહે. આ ઉપરાંત સંસ્થાની કેપેસિટી બિલ્ડિંગ કરવાની છે, કોમ્યુનિટીની પણ કેપેસિટી બિલ્ડિંગ કરવાની છે, તેમને ટ્રેનિંગ આપવાની છે, સિવિલ સોસાયટી દ્વારા આપણે અવેરનેસ ફેલાવવાની છે અને ઇન્સ્યોરન્સનું જે પ્રમાણ છે એ પણ હવે વધારવાની જરૂર છે. જો અર્બન ફ્લડિંગ આવે, એમની પ્રોપર્ટીને નુકસાન થાય, જીવને જોખમ હોય અથવા લોકો મૃત્યુ પામે, વરસાદમાં તણાઈ જાય તો એના ઇન્સ્યોરન્સ પણ હોવા જોઈએ, જેથી કરીને એના ફેમિલી મેમ્બર્સ થોડી ઘણી આર્થિક સહાય થઈ શકે. તો આ હતું આપણું અર્બન ફ્લડિંગનો ટુ ધ પોઈન્ટ્સ લેક્ચર્સ. જો તમને આ લેક્ચર્સ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ધર્મા પ્લેટફોર્મ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.